વેલકમ સ્ટુડન્ટ્સ. આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરી હતી દેહ જળ અને પરિવહન, બોડી ફ્લુઇડ એન્ડ સર્ક્યુલેશન. તો આગળના લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના અને સર્ક્યુલેશનના પ્રકારો ભણ્યા હતા કે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હશે, ખુલ્લું પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હશે અને બંધ પ્રકારના રુધિરાભિસરણ તંત્રના બે પ્રકાર આપણે ભણ્યા હતા, ઇનકમ્પ્લીટ ડબલ સર્ક્યુલેશન બરોબર અને સિંગલ સર્ક્યુલેશન. સિંગલ સર્ક્યુલેશન, ડબલ સર્ક્યુલેશન અને ડબલ સર્ક્યુલેશનમાં બે પ્રકાર ભણ્યા હતા, ઇનકમ્પ્લીટ ડબલ અને કમ્પ્લીટ ડબલ સર્ક્યુલેશન. તો મત્સ્યની અંદર સિંગલ સર્ક્યુલેશન, ઉભયજીવી અને સરીસૃપની અંદર જેવું સર્ક્યુલેશન જોવા મળશે, ઇનકમ્પ્લીટ ડબલ સસ્તન, વિહગ અને મગર જે અપવાદ છે તો આની અંદર આપણે જોવા મળશે કમ્પ્લીટ ડબલ સર્ક્યુલેશન. તો આ ચેપ્ટરની અંદર આપણે રુધિરાભિસરણ તંત્રનો અભ્યાસ કરવાનો છે. તો રુધિરાભિસરણ તંત્રનો મુખ્ય ઘટક કોણ છે? તો કે રુધિર. તો આજે આપણે ભણશું રુધિરનું બંધારણ. તો શરૂઆત કરીએ રુધિરથી, બ્લડ. તો આપણે બધાને ખબર છે રુધિર જે છે, રુધિર પ્રવાહી સંયોજક પેશી છે, કનેક્ટિવ ટિશ્યુ. રુધિર જે છે એ પ્રવાહી સંયોજક પેશી જે છે. રુધિરની pH ની વાત કરીએ તો રુધિરની pH લગભગ 7 અને 8 ની વચ્ચે, 7 અને 8 ની વચ્ચે એટલે એપ્રોક્સિમેટલી લગભગ 7.4 બરોબર, એટલે સ્લાઇટલી બેઝિક છે, સ્લાઇટલી એસિડિક. તો રુધિરની pH જે છે એ કેવી હશે? 7 થી 8 ની વચ્ચે એટલે કે 7.4 એટલી pH કહી શકાય. રુધિર પ્રવાહી સંયોજક પેશી છે. MCQ માટે યાદ રાખવાનું છે રુધિર જે છે અન્ય સંયોજક પેશી કરતા, જેની ચર્ચા મેં તમને આગળ કરી દીધેલી છે, પણ MCQ માટે યાદ રાખવાનું છે રુધિર અન્ય સંયોજક પેશી કરતા કઈ બાબતે અલગ પડે છે? રુધિર સંયોજક પેશી છે પણ બાકીની જે સંયોજક પેશીઓ જે છે, શિથિલ સંયોજક પેશી, અસ્થિ, કાસ્થિ, અસ્થિબંધ, સ્નાયુબંધ, આ બધી જ કનેક્ટિવ ટિશ્યુ જ છે, સંયોજક પેશી જ છે. તો MCQ માટે તમને યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાઈ શકે કે રુધિર અન્ય સંયોજક પેશી કરતા કઈ બાબતે અલગ પડે છે? તો પહેલી બાબત કે અન્ય સંયોજક પેશી જે છે એ અર્ધ ઘન અથવા તો ઘન સ્વરૂપે હોય છે, જ્યારે રુધિર પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર જે છે એ પ્રવાહી સંયોજક પેશી છે, જ્યારે બાકી બધી સંયોજક પેશીઓ જે છે એ અર્ધ ઘન અથવા તો ઘન સ્વરૂપે જોવા મળે. જેમ કે અસ્થિ જે છે તો એ ઘન છે, કાસ્થિ છે તો એ ઘન છે, શિથિલ સંયોજક પેશી જે છે એ સેમી સોલિડ હોય. તો અન્ય સંયોજક પેશીઓ જે છે એ અર્ધ ઘન અથવા તો ઘન સ્વરૂપે જોવા મળે, જ્યારે રુધિર જે છે એ પ્રવાહી સંયોજક પેશી છે. બીજી બાબત, અન્ય સંયોજક પેશીની અંદર નવા કોષો જે છે, અન્ય સંયોજક પેશીની અંદર નવા કોષો જૂના કોષોના વિભાજનથી બનતા હોય. અન્ય સંયોજક પેશીમાં નવા કોષો જે છે જૂના કોષોના વિભાજનથી બને છે, પરંતુ રુધિરમાં નવા રુધિર કોષોમાં મુખ્યત્વે કોણ છે? આરબીસી. તો નવા આરબીસી જૂના આરબીસી ના, નવા રુધિર કોષો જૂના રુધિર કોષોના વિભાજનથી બનતા નથી. નવા રુધિર કોષો જૂના રુધિર કોષોના વિભાજનથી બનતા નથી. તો ક્યાં બને? આપણે વાત થઈ ચૂકી છે કે રુધિર કોષો ક્યાં બને? લાલ અસ્થિ મજ્જામાં બને, રેડ બોન મેરોની અંદર બનશે. 120 દિવસનો એનો આયુષ્યકાળ, 120 દિવસનો એનો આયુષ્યકાળ, અને 120 દિવસ પછી આ આરબીસી જે છે એ બરોળમાં વિઘટન પામે છે. બરોળની અંદર એનું વિઘટન થશે. તેથી બરોળને આપણે શું બોલતા હતા? બરોળને આપણે બોલતા હતા એરિથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહ સ્થાન, ગ્રેવયાર્ડ ઓફ આરબીસી અથવા તો જંકયાર્ડ ઓફ આરબીસી.
એરિથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહ સ્થાન તરીકે બરોળને ઓળખવામાં આવશે. તો બીજો તફાવત કયો કીધો ખાસ યાદ રાખવાનો છે કે અન્ય સંયોજક પેશીની અંદર રુધિર કોષો જે છે, અન્ય સંયોજક પેશીમાં નવા કોષો જે છે જૂના કોષોના વિભાજનથી બનતા હોય, પરંતુ રુધિરની અંદર રુધિર કોષો જૂના રુધિર કોષોના વિભાજનથી બનતા નથી. નવા આરબીસી નવા રુધિર કોષો સીધા લાલ અસ્થિમજ્જામાં બનશે. 120 દિવસનો એનો આયુષ્યકાળ, અને પછી 120 દિવસ પછી બરોળમાં જઈ સ્પ્લીનમાં જઈ એનું શું થશે? વિઘટન થશે. એટલે બરોળને આપણે શું બોલશું? બરોળને આપણે બોલશું એરિથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહ સ્થાન. ત્રીજો તફાવત કે અન્ય સંયોજક પેશીના કોષો ઇલાસ્ટિન અને કોલેજન, અન્ય સંયોજક પેશીના કોષો ઇલાસ્ટિન અને કોલેજન જેવા પ્રોટીનનો સ્ત્રાવ કરે છે, જેમાંથી ઇલાસ્ટિન તંતુ અને કોલેજન તંતુ, સફેદ તંતુ અને પીળા તંતુ બને. જ્યારે અહીંયા રુધિર કોષો, ત્રીજો તફાવત, રુધિર કોષો જે છે એ ઇલાસ્ટિન કે કોલેજન, ઇલાસ્ટિન કે કોલેજન આ બંને પ્રકારના પ્રોટીનનો સ્ત્રાવ કરતા નથી. ઇલાસ્ટિન અને કોલેજન જેવા પ્રોટીનના સ્ત્રાવ કરતા નથી, અને સ્ત્રાવ કરતા નથી એટલે રુધિરની અંદર તંતુઓ, અન્ય સંયોજક પેશીની અંદર તમને પીળા તંતુ એટલે કે ઇલાસ્ટિન તંતુ અને સફેદ તંતુ એટલે કે કોલેજન તંતુ જોવા મળે છે. પણ અહીંયા રુધિરની કોષો જે છે એ ઇલાસ્ટિન અને કોલેજનનો સ્ત્રાવ કરતા નથી, એટલા માટે રુધિરની અંદર તંતુઓ જોવા મળતા નથી. તો ત્રીજો તફાવત. ચોથો તફાવત, રુધિર અન્ય સંયોજક પેશી કરતા કઈ બાબતે અલગ પડે છે? તો ચોથી બાબતની આપણે વાત કરીએ કે અન્ય સંયોજક પેશીની અંદર તેનું આધારક દ્રવ્ય, અન્ય સંયોજક પેશીની અંદર તેનું આધારક દ્રવ્ય તેના કોષો દ્વારા સ્ત્રાવ પામીને બનેલું હોય. અન્ય સંયોજક પેશીની અંદર તેનું આધારક દ્રવ્ય તેના જ કોષો દ્વારા સ્ત્રાવ પામીને બનેલું હોય છે. જ્યારે રુધિરનું આધારક દ્રવ્ય એટલે કે રુધિર રસ, રુધિરનું આધારક દ્રવ્ય, રુધિરનું આધારક દ્રવ્ય એટલે કે રુધિર રસ. તો રુધિરનું આધારક દ્રવ્ય એટલે કે તેનો રુધિર રસ. તો આ જે રુધિર રસ જે છે 100% રુધિર કોષો દ્વારા સ્ત્રવિત થયેલું હોતું નથી. તો આ ચાર મુદ્દા તમારે યાદ રાખવાના છે, ચાર બાબતો તમારે યાદ રાખવાની, કારણ કે આપણે ભણી રહ્યા છીએ રુધિર. તો પહેલી જ બાબત, રુધિર જે છે એ પ્રવાહી સંયોજક પેશી છે, લિક્વિડ કનેક્ટિવ ટિશ્યુ છે, pH 7.4 હશે. મહત્વની બાબત કે રુધિર સંયોજક પેશી છે, બીજી ઘણી બધી સંયોજક પેશીઓ પણ આપણે ભણી ચૂક્યા છે. તો રુધિર અન્ય સંયોજક પેશી કરતા કઈ બાબતે અલગ પડે છે? તો ચાર બાબત ખાસ યાદ રાખવાની છે. પહેલી જ બાબત કે અન્ય સંયોજક પેશીઓ જે છે એ અર્ધઘન અથવા તો ઘન સ્વરૂપે જોવા મળે છે, જ્યારે રુધિર પ્રવાહી સંયોજક પેશી છે. બીજો તફાવત, અન્ય સંયોજક પેશીની અંદર નવા કોષો, અન્ય સંયોજક પેશીઓ જે છે એની અંદર નવા કોષો હંમેશા તેના જૂના કોષોના વિભાજનથી બનતા હોય, જ્યારે રુધિરની અંદર નવા રુધિર કોષો જૂના રુધિર કોષોના વિભાજનથી બનતા નથી. સીધા ક્યાં બને? અસ્થિમજ્જામાં બને, આરબીસી. 120 દિવસનો એનો આયુષ્યકાળ, અને બરોળમાં એનું શું થશે? વિઘટન થશે. એટલે બરોળને આપણે બોલશું એરિથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહ સ્થાન. ત્રીજો તફાવત, અન્ય સંયોજક પેશીના જે કોષો જે છે, જેમ સપોઝ કે તંતુ ઘટક પેશી છે, તો તંતુ ઘટક પેશીના જે તંતુ કોષો જે છે એ ઇલાસ્ટિન અને કોલેજન પ્રોટીનનો સ્ત્રાવ કરે, અને ઇલાસ્ટિનમાંથી પીળા તંતુ અને કોલેજન પ્રોટીનમાંથી સફેદ તંતુ બને. તો મતલબ અન્ય સંયોજક પેશીમાં તમને તંતુ જોવા મળશે, જ્યારે રુધિરના કોષો, રુધિરની અંદર આવેલા રુધિર કોષો ઇલાસ્ટિન કે કોલેજન પ્રોટીનનો સ્ત્રાવ કરતા નથી, એટલે રુધિરમાં આપણને તંતુઓ જોવા મળતા નથી. અને ચોથી બાબત, અન્ય સંયોજક પેશીનો જે આધારક દ્રવ્ય જે છે, અન્ય સંયોજક પેશીમાં તેનું આધારક દ્રવ્ય તેના જ કોષો દ્વારા સ્ત્રાવ પામીને બનેલું હોય, જ્યારે અહીંયા રુધિરનું આધારક દ્રવ્ય એટલે કે રુધિર રસ
તો રુધિર રસ 100% રુધિર કોષો દ્વારા સ્ત્રાવ પામીને બનેલું હોતું નથી. તો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ કે રુધિર અન્ય સંયોજક પેશી કરતા કઈ બાબત અલગ પડે છે? તો 4 બાબતો જે છે એ યાદ રાખવાની છે. હવે આપણે રુધિરના બંધારણ વિશે ભણીએ કે રુધિરમાં આપણને શું શું જોવા મળશે. તો રુધિર જે છે એ બે ભાગ ધરાવે છે, પ્લાઝમા વત્તા બ્લડ સેલ્સ એટલે કે રુધિર રસ વત્તા રુધિર કોષો. રુધિરમાં શું જોવા મળશે? તો કે રુધિરની અંદર રુધિર રસ એટલે કે પ્લાઝમા અને બીજું તમને જોવા મળશે બ્લડ સેલ્સ. બ્લડ સેલ્સ એટલે રુધિર કોષો, બ્લડ સેલ્સ. તો રુધિરના બંધારણની વાત કરીએ. રુધિર બે વસ્તુ ધરાવે છે, રુધિર રસ વત્તા રુધિર કોષો. કેટલા ટકા ભાગ? તો કે 55% ભાગ જે છે રુધિરનો 55% ભાગ જે છે રુધિર રસ દ્વારા બનેલો હોય અને 45% એટલે કે 45% ભાગ શું ધરાવે છે? રુધિર કોષો. તો 55% રુધિર રસ અને 45% શું જોવા મળશે? રુધિર કોષો. તો પહેલા આપણે વાત કરીએ રુધિર રસની. તો રુધિર રસ જે છે, રુધિર રસ આછા પીળા રંગનો પ્રવાહી છે, 55% ભાગ રચે છે રુધિરનો. તો રુધિર રસ 55% ભાગ આછા પીળા રંગનો પ્રવાહી છે. અને રુધિર રસમાં શું જોવા મળશે? તો રુધિર રસની અંદર 90 થી લઈને 92% શું હશે? પાણી. જે રુધિર રસ જે છે, રુધિર રસના બંધારણમાં 90 થી 92% પાણી અને 6 to 8% 6 થી 8% શું જોવા મળે છે? પ્રોટીન. તો 90 થી 92% પાણી ધરાવે છે અને 6 થી 8% શું જોવા મળશે? પ્રોટીન. તો પહેલા આપણે વાત કરીએ પ્રોટીનની. નીટની અંદર ઘણી બધી વાર પૂછાઈ ગયેલો એમસીક્યુ છે કે રુધિર રસની અંદર કયા પ્રકારના પ્રોટીન જોવા મળશે અને એના કાર્યો. તો મુખ્યત્વે ઘણા બધા પ્રકારના પ્રોટીન હશે પણ મુખ્યત્વે 3 પ્રકારના પ્રોટીન જે છે એ રુધિર રસની અંદર જોવા મળે છે. આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન, બીજો જે છે એ ગ્લોબ્યુલિન અને ત્રીજો જે છે ફાઇબ્રિનોજન. આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન અને થર્ડ વન ઇઝ ફાઇબ્રિનોજન. તો 3 મુખ્ય પ્રોટીન જોવા મળશે, આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન અને ફાઇબ્રિનોજન. ત્રણે ત્રણના કાર્ય નીટમાં પૂછાઈ ગયેલા છે. આલ્બ્યુમિનનું કાર્ય શું છે? તો કે આશ્રુતિ સમતોલન અને બ્લડની પીએચ જાળવવી, પીએચ બફરિંગ. તો આલ્બ્યુમિન પ્રોટીન જે છે એ આશ્રુતિ સમતોલન અને પીએચ બફરિંગ સાથે સંકળાયેલા છે. ખાસ યાદ રાખવાનું છે જોડકા માટે, આશ્રુતિ સમતોલન અને પીએચ બફરિંગ કોનું કામ છે? આલ્બ્યુમિનનું કામ. ગ્લોબ્યુલિનનું કામ વાત કરીએ તો ગ્લોબ્યુલિનની વાત કરીએ તો ટોટલ 3 પ્રકારના ગ્લોબ્યુલિન હોય. યાદ રાખજો, 3 ટાઈપ્સ ઓફ ગ્લોબ્યુલિન: આલ્ફા ગ્લોબ્યુલિન, બીટા ગ્લોબ્યુલિન અને ગામા ગ્લોબ્યુલિન. આલ્ફા, બીટા અને ગામા ગ્લોબ્યુલિન. તો એમસીક્યુ માં ઘણીવાર પૂછાય છે આલ્ફા અને બીટા ગ્લોબ્યુલિન જે છે, આલ્ફા અને બીટા ગ્લોબ્યુલિન લીવર એટલે કે આ બંને ગ્લોબ્યુલિન જે છે એ યકૃતમાં બને છે. ગામા ગ્લોબ્યુલિન શું બનાવે છે? તો કે ગામા ગ્લોબ્યુલિન બનાવશે બી લિમ્ફોસાઇટ્સ, બી લસિકા કોષો. આના વિશે આપણે ભણી ગયા છીએ. બી લસિકા કોષો, ગામા ગ્લોબ્યુલિન્સ તમને શું બનાવીને આપશે? બી લિમ્ફોસાઇટ્સ. અને બી લસિકા કોષો આપણને શું બનાવીને આપે? એન્ટીબોડી. અને એન્ટીબોડીના કેટલા પ્રકાર છે? બી લસિકા કોષો શું આપશે? એન્ટીબોડી. અને એન્ટીબોડીના પ્રકાર IgG, IgA, IgM, IgD અને IgE. એટલે શોર્ટમાં શું લખશું? IgG, IgA, IgM, IgD અને IgE. બરોબર છે? જેને આપણે શોર્ટમાં યાદ રાખશું ગામડે. ક્યાં જવું છે? તો કે ભાઈ ગામડે. IgA, GA, M, D અને E. તો બી લસિકા કોષો એન્ટીબોડી બનાવીને આપે અને આપને કઈ પ્રતિકારકતા પૂરી પાડે? તો આપણે બધાને ખબર હોવી જોઈએ, કોષ રસીય પ્રતિકારકતા. કોષ રસીય પ્રતિકારકતા યાદ રાખજો. અત્યારે કોષ રસીય પ્રતિકારકતા આપે છે હ્યુમોરલ ઇમ્યુન રિસ્પોન્સ. હ્યુમોરલ ઇમ્યુન રિસ્પોન્સ. તો
આલ્બ્યુમિન નું કામ આશ્રુતિ સમતુલન અને પીએચ બફરિંગ નું છે. ગ્લોબ્યુલિન માં આલ્ફા બીટા અને ગામા એમાં બી લસિકા કોષોને આપણે કોષ રસીય પ્રતિકારકતા પૂરી પાડશે. ફાઇબ્રિનોજન ના કામની વાત કરીએ. ફાઇબ્રિનોજન જે છે એ આગળ આપણે ભણશું રુધિર ગંઠાવાની પ્રક્રિયા માટે જરૂરી છે. ફાઇબ્રિનોજન બ્લડ ક્લોટિંગ રુધિર ગંઠાવાની ક્રિયા રુધિર ગંઠાવાની પ્રક્રિયા માટે જરૂરી પ્રોટીન છે ધેટ ઇઝ ફાઇબ્રિનોજન. તો 90 થી 92% પાણી 6 થી 8% પ્રોટીન એ સિવાય રુધિર રસમાં બીજું શું જોવા મળશે તો કે ભાઈ પાણી છે પ્રોટીન છે એ સિવાય રુધિર રસની અંદર આપણને જોવા મળશે ખનિજ આયનો. ખનિજ આયનો જોવા મળશે. કયા કયા પ્રકારના ખનિજ આયનો જોવા મળશે ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. સોડિયમ આયન, કેલ્શિયમ આયન, ક્લોરીન, બાયકાર્બોનેટ આયન HCO3- અને Mg+2 મેગ્નેશિયમ આયન. તો રુધિર રસની અંદર આ પ્રકારના ખનિજ આયનો જોવા મળશે. એ સિવાય ગ્લુકોઝ પણ હોય. ગ્લુકોઝ, એમિનો એસિડ અને લિપિડ. ગ્લુકોઝ, એમિનો એસિડ અને લિપિડ જોવા મળશે. ત્યાર પછી તો કે પ્રતિવિષકારી દ્રવ્યો રુધિર રસની અંદર જોવા મળશે. પ્રતિવિષકારી દ્રવ્યો ઝેરી દ્રવ્યો સામે લડનાર ઝેરી ઘટકો સામે લડનાર દ્રવ્યો તરીકે જોવા મળશે. એ ગ્લુટિનિન અને બીજું જોવા મળશે લાઇસિન. એ ગ્લુટિનિન અને લાઇસિન બંને શું છે તો કે રુધિરની અંદર રુધિર રસની અંદર જોવા મળતા પ્રતિવિષકારી દ્રવ્યો. તો રુધિરમાં શું હશે? રુધિર રસ વત્તા રુધિર કોષો 55% રુધિર રસ, 45% રુધિર કોષો. રુધિર રસ આછા પીળા રંગનો પ્રવાહી, 90 થી 92% પાણી, 6 થી 8% પ્રોટીન. પ્રોટીનમાં આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન, ફાઇબ્રિનોજન દરેકનું કાર્ય તમારે નીટ માટે યાદ રાખવાનું છે. પ્લસ ખનિજ આયનો જોવા મળશે. સોડિયમ, કેલ્શિયમ, ક્લોરીન, બાયકાર્બોનેટ અને Mg+2 જેવા આયનો. સિવાય ગ્લુકોઝ, એમિનો એસિડ અને લિપિડ પણ હશે. અને બે પ્રતિવિષકારી દ્રવ્યો એ ગ્લુટિનિન અને લાઇસિન જે છે એ પણ તમને ક્યાં જોવા મળશે? રુધિર રસની અંદર જોવા મળશે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ અને મહત્વનો એમસીક્યુ ની ચર્ચા આપણે અહીંયા કરી લઈએ. નેક્સ્ટ એમસીક્યુ અને મહત્વનો એમસીક્યુ તમારી નીટ માટે સીરમ. યાદ રાખજો ખાસ સીરમ કોને કહીશું? તો સીરમની વ્યાખ્યા કંઈક આવી છે. રુધિર ગંઠાવા માટે જરૂરી એવા 13 કારકો હોય. બ્લડ ક્લોટિંગની પ્રોસેસ આપણે આગળ આ ચેપ્ટરમાં ભણશું. તો રુધિર ગંઠાવા માટે જરૂરી એવા 13 કારકો છે. 13 ફેક્ટર છે. 13 ફેક્ટર. તો આ જે 13 કારકો જે છે એ રુધિર રસમાં હોય. તો રુધિર ગંઠાવા માટે જરૂરી ઘટકો સિવાયના રુધિર રસને ખાસ સીરમ કોને કહેશું આપણે? સીરમ કોને કહેશું? તો રુધિર ગંઠાવા માટે જરૂરી ઘટકો, બ્લડ ક્લોટિંગ માટે જે ઘટકો જરૂરી છે એ કયા ઘટકો? તો કે 13 કારકો આવશે, 13 ફેક્ટર્સ. તો રુધિર ગંઠાવા માટે જરૂરી ઘટકો એને તમે રુધિર રસમાંથી કાઢી નાખો તો પાછળ જે વધશે રુધિર ગંઠાવા માટે જરૂરી ઘટકો સિવાયના પાછળ જે વધશે રુધિર ગંઠાવા માટે જરૂરી ઘટકો સિવાયના રુધિર રસને શું કહે છે? સીરમ કહે છે. રુધિર ગંઠાવા માટે જરૂરી ઘટકો જે 13 કારકો જે છે એને તમે રુધિર રસમાંથી બહાર કાઢી નાખો, ત્યાર પછી જે રુધિર રસ વધશે એને આપણે બોલશું સીરમ. તો એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે. આવું આપણે લખી શકીએ કે સીરમ બરાબર રુધિર રસ. એમાંથી કોને બાદ કાઢી નાખો? રુધિર રસ ઓછા રુધિર ગંઠાવા માટે જરૂરી એવા જે 13 કારકો. અને 13 કારકોમાંનો એક કોણ છે? ફાઇબ્રિનોજન પણ છે. તો આ પણ લખી શકીએ સીરમ બરાબર રુધિર રસ ઓછા રુધિર ગંઠાવા માટેના 13 કારકો અથવા તો ફાઇબ્રિનોજન. તો એને આપણે શું બોલશું? સીરમ. અને હવે
આપણે રુધિરમાંથી ગણતરી કરવી હોય તો રુધિરમાંથી આપણે શું કરશું? તો રુધિરમાંથી કોને કાઢવા પડે? કારણ કે રુધિરમાં શું હોય? રુધિર રસ અને રુધિર કોષો, અને રુધિર રસમાંથી 13 કારકોને કાઢો તો પાછળ વધશે સીરમ. તો રુધિર બરાબર સીરમ બરાબર, બીજો આવું પણ લખી શકાય કે સીરમ બરાબર રુધિર, સીરમ બરાબર રુધિર ઓછા રુધિર કોષો ઓછા રુધિર ગંઠાવા માટે જરૂરી એવા 13 કારકો. એટલે આ શું થઈ ગયું? રુધિર ઓછા રુધિર કોષો એટલે રુધિર રસ થઈ ગયું. બરોબર? તો બે વસ્તુ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાની છે. સીરમ બરાબર શું? તો કે રુધિર રસમાંથી કોને તમે બહાર કાઢી નાખો? રુધિર રસમાંથી જે રુધિર ગંઠાવવા માટેના જે જરૂરી 13 કારકો જે છે એને તમે દૂર કરી દો તો પાછળ જે રુધિર રસ વધશે એને આપણે બોલશું સીરમ. તો સીરમ બરાબર રુધિર રસ ઓછા રુધિર ગંઠાવવા માટે જરૂરી હોય એવા 13 કારકો, અને રુધિરમાંથી બાદબાકી કરવી હોય તો સીરમ બરાબર રુધિર ઓછા રુધિર કોષો, એટલે રુધિર રસ થઈ ગયો અને એમાંથી તમે કોને બાદ કરો? 13 કારકોને બાદ કરશો તો પાછળ વધશે સીરમ. તો આ બંને વસ્તુ યાદ રાખવાની છે એમસીક્યુ માટે. અને બીજું સીરમ કોઈ સ્લાઇડ દબાઈ ગયો અને સ્લાઇડ ઉપર તમે સીરમ મૂકો. સીરમ એટલે શું? રુધિર રસ ઓછા રુધિર ગંઠાવવા માટેના કારકો. તો સ્લાઇડ ઉપર સીરમ મૂકશો તો સીરમ ગંઠાતું નથી. ખાસ એ દરેક બીટામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. સીરમ જે છે ગંઠાતું નથી. શું કામ ગંઠાતું નથી? કારણ કે સીરમની અંદર રુધિર ગંઠાવવા માટેના કારકો હોતા નથી, એટલે સીરમમાં ક્લોટિંગ થશે નહીં. એની ચર્ચા આપણે આગળ કરશું. પડતર ખાલી યાદ રાખવાનું છે, સીરમમાં ક્લોટિંગ થશે નહીં. સીરમ એટલે શું? રુધિર રસ ઓછા રુધિર ગંઠાવવા માટેના 13 કારકો. તો આ વાત થઈ ગઈ રુધિર રસની. હવે આપણે વાત કરીએ રુધિર કોષોની. તો 3 પ્રકારના રુધિર કોષો જે છે, 3 પ્રકારના રુધિર કોષો જે છે એ રુધિરમાં જોવા મળશે. RBCs, WBC અને પ્લેટલેટ્સ. બરોબર? તેના નામની ચર્ચા કરી લઈએ. RBC, WBC અને પ્લેટલેટ્સ. RBC ને એરિથ્રોસાઇટ્સ પણ બોલવામાં આવે છે. એરિથ્રોસાઇટ્સ અથવા તો ઘણીવાર ઇરિથ્રોસાઇટ્સ પણ લખાય છે. રક્તકણ, ઇરિથ્રોસાઇટ્સ. બરોબર છે? WBC નું બીજું નામ છે લ્યુકોસાઇટ્સ. વ્હાઇટ બ્લડ સેલ્સ, શ્વેત કણો. ગુજરાતીમાં આપણે શું બોલશું? શ્વેત કણો. આને આપણે બોલશું રક્ત કણો. એટલે કે RBC એરિથ્રોસાઇટ્સ કે ઇરિથ્રોસાઇટ્સ. WBC ને શ્વેત કણો, વ્હાઇટ બ્લડ સેલ્સ, લ્યુકોસાઇટ્સ અને પ્લેટલેટ્સ ને બોલવામાં આવે છે ત્રાક કણો અથવા તેનું બીજું નામ છે થ્રોમ્બોસાઇટ્સ. તો યાદ રાખવાનું છે RBC રક્તકણ કયો, RBC કયો, રેડ બ્લડ સેલ કયો, એરિથ્રોસાઇટ્સ કયો કે ઇરિથ્રોસાઇટ્સ કયો. એ RBC ની વાત છે. WBC વ્હાઇટ બ્લડ સેલ, શ્વેત કણો, લ્યુકોસાઇટ્સ, પ્લેટલેટ્સ, ત્રાક કણો, થ્રોમ્બોસાઇટ્સ. બરોબર છે? તો આજે આપણે આ બંને આપણે પછી ભણશું. આજે આપણે વાત કરીએ RBC ની. બરાબર? તો MCQ માટે યાદ રાખવાનું છે પુખ્ત મનુષ્યની અંદર, એડલ્ટની અંદર, પુખ્ત મનુષ્યમાં 1 ઘન ml બ્લડની અંદર 1 ઘન ml બ્લડ લગભગ 5 થી લઈને 5.5 મિલિયન 5 થી 5.5 મિલિયન પ્રતિ 1 mm³ બ્લડ. આપણે કહીશું 1 ઘન ml રુધિર, 1 ઘન ml રુધિરમાં, 1 ઘન ml રુધિરમાં કેટલી સંખ્યામાં RBC હોય? તો કે 5 થી લઈને 5.5 મિલિયન જેટલા રક્તકણો 1 ઘન ml RBC 1 ઘન ml રુધિરની અંદર 5 થી 5 મિલિયન જેટલા RBC હશે. અહીં આપણે મનુષ્યની વાત કરી રહ્યા છીએ એટલે યાદ રાખવાનું છે સસ્તનના RBC. મનુષ્યના RBC જે છે એમાં કોષ કેન્દ્ર હોતું નથી. મનુષ્યના RBC કોષ કેન્દ્ર વિહીન હોય છે. અને ગઈ વખતની નીટમાં લાસ્ટ નીટની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન કે મનુષ્યના RBC શા માટે કોષ કેન્દ્ર વિહીન હોય? મેં તમને આગળના ચેપ્ટરમાં જ કીધું હતું
કે આરબીસી નું મુખ્ય કામ આપણી અંદર આરબીસી નું મુખ્ય કામ જે છે શું છે તો કે O2 CO2 નું વહન કરવાનું છે, ખાસ કરીને ઓક્સિજન નું વહન કરવાનું કામ આરબીસી નું છે. અને એની માટે કોણ જવાબદાર છે તો કે આરબીસી ની અંદર આવેલું હિમોગ્લોબિન શ્વસન રંજક દ્રવ્ય. તો કોષ કેન્દ્ર શું કામ નથી? કોષ કેન્દ્ર વિહીન શું કામ છે? જો કોષ કેન્દ્ર હોય તો આરબીસી ની અંદર અંદરની જગ્યા છે ઘટી જાય, અને જગ્યા ઘટી જાય તો વધારે પડતા O2 ને લઈને ચાલી શકાય નહીં, વધારે પડતા O2 નું વહન ના થઈ શકે. એટલે મેક્સિમમ વધુમાં વધુ O2 અંદર સમાઈ શકે, વધુમાં વધુ O2 નું વહન આરબીસી દ્વારા થઈ શકે. એટલે આપણા આરબીસી કેવા છે? કોષ કેન્દ્ર વિહીન છે. કોષ કેન્દ્રને દૂર કરી દીધું એટલે અંદરની જગ્યા વધી ગઈ, અને જગ્યા વધી ગઈ તો વધુમાં વધુ O2 નું વહન થઈ શકે. તો યાદ રાખવાનું છે સસ્તનોના આરબીસી એટલે કે મનુષ્યના આરબીસી કોષ કેન્દ્ર વિહીન હોય. શા માટે કોષ કેન્દ્ર વિહીન હોય? તો કે વધુમાં વધુ ઓક્સિજનનું વહન થઈ શકે. અંદરની જગ્યા વધી જાય કોષ કેન્દ્ર ન હોય તો, એટલે વધુમાં વધુ O2 નું વહન થઈ શકે. એટલા માટે આરબીસી કોષ કેન્દ્ર વિહીન હોય છે. બાકી નિર્માણની વાત કરી, હમણાં જ મેં તમને કીધું ક્યાં બને? મનુષ્યની અંદર નવા આરબીસી લાલ અસ્થિમજ્જામાં બનશે. રેડ બોન મેરો લાલ અસ્થિમજ્જાની અંદર બનશે. 120 દિવસનો એનો આયુષ્યકાળ, અને 120 દિવસ પછી સ્પ્લીન એટલે કે બરોળમાં આરબીસી જે છે એ વિઘટન પામે છે. બરોબર? એટલે બરોળને આપણે શું બોલીએ? એરિથ્રોસાઇટ્સ નું મોટું સંગ્રહસ્થાન. આગળ વાત કરીએ કે રક્તકણના લાલ રંગ માટે કોણ જવાબદાર છે? તો આપણે બધાને ખબર છે જવાબદાર કોણ છે? હિમોગ્લોબિન. હિમોગ્લોબિન વિશે આપણે ડિટેલમાં શ્વસનવાળા ચેપ્ટરમાં ઘણું બધું ભણી ગયા, ફરીવાર પણ ભણી લઈએ. હિમોગ્લોબિનમાં શું હશે? તો કે હિમ વત્તા ગ્લોબિન. હિમોગ્લોબિન કેવું પ્રોટીન છે? તો હિમોગ્લોબિન કોન્જ્યુગેટેડ પ્રોટીન એટલે કે સંયુગ્મી પ્રોટીન છે. હિમ વત્તા ગ્લોબિન. અને હિમમાં આ જે હિમ સમૂહ છે કયા સ્વરૂપમાં હોય? Fe+2 એટલે કે ફેરસ હોય. જો કોઈ કારણોસર Fe+3 થઈ જાય તો આપણે ભણી ગયા છીએ ફેરસમાંથી ફેરિક થઈ જાય તો બ્લુ બેબી સિન્ડ્રોમ થશે, જે આપણે ભણી ગયા છીએ. તો હોય કયા સ્વરૂપમાં? હિમોગ્લોબિનમાં રહેલો હિમ સમૂહ જે છે એ ફેરસ Fe+2 સ્વરૂપમાં હોય છે. જો કોઈ કારણોસર Fe Fe+3 થઈ ગયો, ફેરિક થઈ ગયો, તો આવા હિમોગ્લોબિનને આપણે શું બોલતા હતા? મેથ હિમોગ્લોબિન. બરોબર? મેથ હિમોગ્લોબિન બની જાય, અને મેથ હિમોગ્લોબિન થઈ જાય તો કયો રોગ થાય? આગલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ બ્લુ બેબી સિન્ડ્રોમ જે થશે. બરોબર? કોઈને નો ખ્યાલ પડતો હોય તો છઠ્ઠું ચેપ્ટર આપણું શ્વસનવાળું ચેપ્ટર થી જોઈ લેજો. તો Fe+2 માંથી Fe+3 ફેરસમાંથી ફેરિક થઈ જશે તો બની જશે મેથ હિમોગ્લોબિન, અને મેથ હિમોગ્લોબિન ને કારણે કયો રોગ થાય? બ્લુ બેબી સિન્ડ્રોમ થશે. લાસ્ટ MCQ નીટ માટે કે 100 ml રુધિરમાં, NCERT ની લાઈન છે, યાદ રાખવાનું છે 100 ml રુધિરમાં નોર્મલી કેટલા ગ્રામ હિમોગ્લોબિન હોવું જોઈએ? તો કે 100 ml રુધિરમાં 12 થી 16 ગ્રામ. 100 ml રુધિરમાં 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન હોય છે. 100 ml રુધિર 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન જે છે એ ધરાવે છે. બરોબર? તો આરબીસી વિશે ડિટેલમાં, કારણ કે એનું કાર્ય જે છે એ આરબીસી નું કામ જે છે ઓક્સિજનનું વહન કરવાનું છે, અને આરબીસી ઓક્સિજનનું વહન કેવી રીતે કરે એ આપણે શ્વસન તંત્ર વાળા ચેપ્ટરમાં ડિટેલમાં ભણી ચૂક્યા છીએ. બરોબર? તો આજે આપણે શું ભણ્યા? રુધિર. ફરીવાર ફટાફટ રિવિઝન કરી લઈએ. રુધિર પ્રવાહી સંયોજક પેશી છે. રુધિરની pH જે છે એ 7.4 ની આજુબાજુ હશે. મહત્વનું છે કે રુધિર પ્રવાહી સંયોજક પેશી છે તો રુધિર અન્ય સંયોજક પેશી કરતા કઈ બાબતે અલગ પડે છે? પહેલી બાબત રુધિર પ્રવાહી સંયોજક પેશી છે. બીજી બાબત, અન્ય સંયોજક પેશીની અંદર નવા કોષો જે છે જૂના કોષોના વિભાજનથી બનતા હોય, પણ રુધિરની અંદર નવા રુધિર કોષો જૂના રુધિર કોષોના વિભાજનથી બનતા નથી. અહીંયા નવા રુધિર કોષો જે છે ડાયરેક્ટ અસ્થિમજ્જામાં બને. 120 દિવસનો આયુષ્યકાળ અને બરોળમાં એનું વિઘટન થશે આરબીસી નું, એટલે બરોળને આપણે બોલીશું એરિથ્રોસાઇટ્સ નું મોટું સંગ્રહસ્થાન.
ત્રીજો તફાવત, અન્ય સંયોજક પેશીના કોષો જે છે ઇલાસ્ટિન અને કોલેજન પ્રોટીનનો સ્ત્રાવ કરે જેમાંથી તંતુ બને, એટલે અન્ય સંયોજક પેશીમાં તમને તંતુ જોવા મળશે, પણ રુધિર કોષો ઇલાસ્ટિન કે કોલેજન પ્રોટીનનો સ્ત્રાવ કરતા નથી, એટલે તંતુ જોવા મળતા નથી. અને ચોથું, અન્ય સંયોજક પેશીનું આધારક દ્રવ્ય તેના કોષો દ્વારા બનેલું હોય, જ્યારે રુધિરનું આધારક દ્રવ્ય એટલે કે રુધિર રસ, તો રુધિર રસ રુધિર કોષો દ્વારા સ્ત્રાવ પામીને બનેલું હોતું નથી. ઓકે, ચાલો હવે આપણે ભણ્યા રુધિર. નેક્સ્ટ કે રુધિરમાં 55% રુધિર રસ છે અને 45% રુધિર કોષો છે. તો પહેલા આપણે વાત કરી પ્લાઝમાની. આછા પીળા રંગનો પ્રવાહી પ્લાઝમાની અંદર 90 થી 92% પાણી અને 6 થી 8% પ્રોટીન. કયા પ્રોટીન હશે? આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન અને ફાઇબ્રિનોજન. વેરી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ફોર યોર નીટ. આલ્બ્યુમિનનું કામ આશ્રિત સમતોલન પીએચ બફરિંગ કરવાનું છે. ગ્લોબ્યુલિનમાં આલ્ફા, બીટા અને ગામા. અને ગામા ગ્લોબ્યુલિન આપણે શું બનાવીને આપશે? બીટા બી લસિકા કોષો. બી લસિકા કોષો આપણને શું બનાવીને આપશે? તો બી લસિકા કોષો આપણને બનાવીને આપશે એન્ટીબોડી. આઈજી ગામડે, આઈજી ગામડે, આઈજીએ, આઈજીએ, આઈજીએમ, આઈજીડી અને આઈજીઈ. બરાબર, જે આપણને એક પ્રકારની રોગ પ્રતિકારકતા પૂરી પાડશે. આ પ્રકારની રોગ પ્રતિકારકતાને આપણે બોલશું કોષરસીય પ્રતિકારકતા. કોષરસીય પ્રતિકારકતા શું છે? ઇમ્યુનિટી છે. ઇમ્યુનિટી, રોગ પ્રતિકારકતા. બરાબર, રોગો સામે લડવાની ક્ષમતા કોણ પૂરી પાડે છે? ગ્લોબ્યુલિન. અને ફાઇબ્રિનોજન જે છે રુધિર ગંઠાવની પ્રક્રિયા માટે જરૂરી છે. એ સિવાય તમને જોવા મળશે ખનિજ આયનો, ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડ અને પ્રતિવિષકારી દ્રવ્યો એગ્લુટિનિન અને લાઇસિન. ચાલો નેક્સ્ટ અને વેરી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ઘણી બધી વાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે સીરમ. સીરમ કોને કહેવાય? સીરમ એટલે શું? રુધિર રસમાંથી તમે રુધિર ગંઠાવવા માટે, બ્લડને ક્લોટ થવા માટે જે 13 કારકો જવાબદાર છે, 13 ફેક્ટર જવાબદાર છે, તો રુધિર રસમાંથી તમે 13 કારકોને બહાર કાઢી નાખો અને પાછળ જે વધશે એને આપણે બોલીશું સીરમ. તો સીરમ બરાબર શું વ્યાખ્યા કીધી? રુધિર ગંઠાવવા માટે જરૂરી ઘટકો એટલે કે 13 કારકો, તે સિવાયના રુધિર રસને આપણે શું બોલીશું? સીરમ. તો આપણે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવ્યું કે સીરમ બરાબર શું? તો કે સીરમ બરાબર રુધિર રસમાંથી કોને બહાર કાઢી નાખો? રુધિર રસ માઈનસ રુધિર ગંઠાવવા માટેના 13 કારકો. એમાંનું એક કારક કયું છે? ફાઇબ્રિનોજન. બ્લડમાંથી બાદબાકી કરવી હોય તો, આખા રુધિરમાંથી બાદબાકી આપણે દર્શાવવી હોય તો સીરમ બરાબર રુધિરમાંથી પહેલા કોને કાઢો? રુધિરમાંથી પહેલા કોને કાઢો? તો કે રુધિર કોષોને કાઢી નાખો. રુધિર ઓછા રુધિર કોષો. તો પાછળ શું વધ્યું? રુધિર રસ. અને એમાંથી કોને બાદ કાઢી નાખો? 13 કારકો. તો સીરમ બરાબર રુધિર ઓછા રુધિર કોષો ઓછા રુધિર ગંઠાવવા માટેના 13 કારકો. તો બે વસ્તુ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાની છે. ધેટ ઇઝ સીરમ. અને સીરમ આપણે કીધું કે કોઈ સ્લાઇડ ઉપર તમને એમ પૂછે કે એક સ્લાઇડ ઉપર સીરમ મૂકેલો છે, તો આ સીરમ જે છે 5 મિનિટ પછી ગંઠાઈ જશે કે નહીં ગંઠાય? તો સીરમ ગંઠાતું નથી. સીરમમાં ક્લોટિંગ થશે. શું કામ ક્લોટિંગ ના થાય? કારણ કે એમાં ક્લોટિંગ માટેના 13 કારકો સિવાયને સીરમ બોલે. સીરમમાં રુધિર ગંઠાવવા માટેના કારકો હોતા નથી, એટલે સીરમમાં ક્લોટિંગ થશે નહીં. તો વાત કરી સીરમની. નેક્સ્ટ આપણે વાત કરી રુધિર કોષો. તો રુધિર કોષો 3 પ્રકારના હોય: આરબીસી, એરિથ્રોસાઇટ્સ કે એરિથ્રોસાઇટ્સ રક્તકણો, ડબલ્યુબીસી શ્વેતકણો, વ્હાઇટ બ્લડ સેલ્સ, એનું બીજું નામ છે લ્યુકોસાઇટ્સ, પ્લેટલેટ્સ ત્રાકકણો, થ્રોમ્બોસાઇટ્સ. આ બંનેની ચર્ચા આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ. આજે આપણે વાત કરી આરબીસી. તો ફક્ત મનુષ્યમાં એડલ્ટની અંદર 5 થી 5.5 મિલિયન આરબીસી હશે એક ઘન ml રુધિરની અંદર. આપણા આરબીસી કોષ કેન્દ્ર વિહીન છે. ને શું કામ કોષ કેન્દ્ર વિહીન છે? તો કે કોષ કેન્દ્ર વિહીન એટલા માટે છે કે આપણા આરબીસી ને ઓક્સિજનનું વહન કરવાનું છે. જો એની અંદર કોષ કેન્દ્ર હોય તો જગ્યા ઘટી જાય, એટલે ઓછો O2 એની અંદર સમાઈ શકે, એટલે મેક્સિમમ O2 અંદર સમાઈ શકે, મહત્તમ O2 નું વહન આરબીસી દ્વારા થઈ શકે. એટલા માટે આરબીસી માં કોષ કેન્દ્ર હોતું નથી. અસ્થિમજ્જામાં બંને 120 દિવસનું આયુષ્યકાળ અને બરોળનું વિઘટન થશે. લાલ રક્ત માટે કોણ જવાબદાર છે? હિમોગ્લોબિન. આપણે શ્વસનવાળા ચેપ્ટરમાં વાત કરી હતી કે હિમોગ્લોબિન સંયોગની પ્રોટીન છે. હિમ વત્તા ગ્લોબિન. હિમ એટલે આયન, પણ કયા સ્વરૂપમાં હશે? હિમોગ્લોબિનમાં હિમ કયા સ્વરૂપમાં હોય? Fe+2, ધેટ ઇઝ ફેરસ. ફેરસ સ્વરૂપમાં હશે. અને આપણે આની પણ ચર્ચા કરી હતી કે વધારે પડતું નાઇટ્રેટ યુક્ત, બરોબર, શ્વસન તંત્રવાળું ચેપ્ટર જોઈને રિવિઝન કરી લેજો. વધારે પડતું નાઇટ્રેટ યુક્ત જ્યારે પાણી પીવામાં આવે ત્યારે નાઇટ્રેટ યુક્ત પાણી શું કરશે? તો કે ફેરસને ફેરિકમાં કન્વર્ટ કરી નાખે. ફેરસનું ઓક્સિડેશન થઈને જો ફેરિક થઈ જાય
તો એવા હિમોગ્લોબિનને આપણે બોલશું મેથ હિમોગ્લોબિન કે જે O2 ની વહન કરવાની ક્ષમતા ધરાવતું નથી અને આના કારણે નાના બાળકોમાં એક રોગ થાય. રોગનું નામ આપણે પાડ્યું હતું બ્લુ બેબી સિન્ડ્રોમ. અને છેલ્લું વાક્ય કે 100 ml રુધિરમાં આપણે કહીએ ને શું ઘટે છે? લોહીના ટકા ઘટે છે. લોહીના ટકા ઘટે છે નો મતલબ શું? લોહીના ટકા ઘટે છે મતલબ રુધિરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે છે. તો કેટલું હોવું જોઈએ? તો નોર્મલ વ્યક્તિની અંદર પુખ્ત વ્યક્તિના 100 ml રુધિરમાં 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન હોવું જોઈએ. બરોબર? આનાથી ઓછું હોય તો આપણે બોલે કે લોહીના ટકા જે છે ઘટે છે એવું કહી શકાય. આપણી સામાન્ય ભાષાની વાત કરું છું. તો 100 ml રુધિરમાં 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન હોવું જોઈએ. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરી રુધિર, રુધિરરસ, રુધિર કોષો અને એમાં આરબીસી ની આપણે વાત કરી. અને નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે લ્યુકોસાઇટ્સ, ડબલ્યુબીસી, તેના પ્રકારો અને ત્રાક કણો વિશે વિગતવાર જે છે ભણીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ સાથે.